દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવતો હોય છે। તો શ્રી રાઠોડ સર, જ્યારે આપણે મેલેરિયા વિશે જ વાત કરતા હોઈએ તો આ જે રોગ છે મેલેરિયા રોગ એ શું છે ને કેવી રીતે થતો હોય છે મનુષ્યને, તે વિશે આપ વૈજ્ઞાનિક માહિતી આપશો। મેલેરિયા રોગ એ તાવ છે અને માદા એનોફિલિસ મચ્છર આપણને કરડે છે એના પછી 10 થી 12મા દિવસે આપણને તાવ આવે છે અને એમાં પ્લાઝ્મોડિયા નામના પરોપજીવી જંતુ હોય છે, એના કારણે આપણને તાવ આવે છે અને તાવજન્ય રોગ ગણી શકાય છે એને। જી, તો મેડમ આ રોગના કોઈ પ્રકાર હોઈ શકે ખરા? જો હા તો કયા કયા? हाँ, મેલેરિયાના ચાર પ્રકારથી આપણે જાણકાર છીએ। મેલેરિયામાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને પાંચમો મેલેરિયા હમણાં જ શોધાયો છે જે પી નોલેસી તરીકે એટલે કે પ્લાઝ્મોડિયમ નોલેસી તરીકે જાણીતો થયો છે। આમ કુલ અત્યારે 5 પ્રકાર છે, પરંતુ ગુજરાત કે ભારતની વાત કરીએ તો પી વાઇવેક્સ અને પી ફાલ્સીપેરમ ખાસ કરીને જોવા મળે છે। જી, શ્રી રાઠોડ સર, એક કોલર મિત્ર આપણી સાથે વાત કરવા માંગે છે। ગોરધનભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જંબુસરથી। હેલો, નમસ્કાર બેન। જી નમસ્કાર ગોરધનભાઈ, જંબુસરથી બોલું બેન। મેલેરિયાના લક્ષણો શું હોય છે, કેવી રીતે ખબર પડે કે આ મેલેરિયા રોગ તાવ છે કે રોગ છે, અને એના નિવારણ માટે ઘરગથ્થુ ઉપચાર કયો પ્રથમ? જી ચોક્કસથી જણાવી દે ગોરધનભાઈ। શ્રી રાઠોડ સર, મેલેરિયાના લક્ષણોમાં પહેલાં તો ઠંડી સાથે ધ્રુજારી આવે છે, એની સાથે તાવ આવે છે, ઉલટી, માથું દુખે, શરીર દુખે અને કળતર થાય છે। આવો આ ચિહ્નો જોવા મળે આપણને તો આપણે એનો લોહીનો નમૂનો આપવાનો હોય છે અને મેલેરિયા લક્ષણોને આધારે નહીં પણ તાવના નિદાનથી નક્કી થાય છે। એટલે ઘરગથ્થુ ઉપચારમાં આપણે તાત્કાલિક જો તાવ આવે તો નોર્મલી પેરાસિટામોલ ગોળી લેતા હોય છે, ભીના પોતા મૂકીએ અને લોહીનું નિદાન કરાવીને જો નિદાનમાં મેલેરિયા આવે તો એની સંપૂર્ણ સારવાર લેવાની હોય છે। એમાં સાદા મેલેરિયાની 14 દિવસની સારવાર છે અને ઝેરી મેલેરિયાની 3 દિવસની સારવાર છે। જી સર, આ નિદાનની પદ્ધતિ વિશે આપ થોડુંક વિસ્તૃત છે અને કેવી રીતે શું બ્લડ સેમ્પલ આપવાનું થાય છે કે કેવી રીતે એનું નિદાન થતું હોય છે? આરોગ્યના કર્મચારીમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, FHW, CHO અને આશા, આ 4 કર્મચારી રોજે રોજ ગામમાં મુલાકાત કરતા હોય છે અને મુલાકાત દરમિયાન જો તાવના કેસો જોવા મળે તો એની લોહીની સ્લાઇડ લેતા હોય છે અને સ્લાઇડ 24 કલાકમાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપતા હોય છે અને ત્યાં મેલેરિયા માઇક્રોસ્કોપ એટલે લેબોરેટરી ટેકનિશિયન દ્વારા એની ચકાસણી થાય છે અને એમાં જો મેલેરિયા જણાય તો એની સંપૂર્ણ સારવાર લેવાની હોય છે અને એના માટે આપણે 3 દિવસની ક્લોરોક્વિન છે, 14 દિવસની પ્રાઇમાક્વિન છે જે સાદા મેલેરિયા કેસમાં આપવામાં આવે છે અને જો ઝેરી મેલેરિયા હોય એટલે કે પી ફાલ્સીપેરમ હોય તો એમાં એસિડિટી સારવાર આપવામાં આવે છે અને એમાં બીજા દિવસે ખાસ પ્રાઇમાક્વિન આપવાની હોય છે। નાના બાળકો અને સગર્ભા માતાને પ્રાઇમાક્વિન આપવાની હોતી નથી અને આ એક નેશનલ ગાઈડલાઇન છે અને ગાઈડલાઇન મુજબ જ ડૉક્ટરના નિદર્શન હેઠળ જ આ સારવાર આપવાની હોય છે। એટલે કોઈએ જાતે ડૉક્ટર ન થવું પરંતુ આરોગ્ય કર્મચારી દ્વારા જે દવા પૂરી પાડવામાં આવે તે મુજબ સમયસર અને નિયમિત ધોરણે લેવાથી 100% મેલેરિયા મટી શકે છે।